આ સુંદર શાસ્ત્રોનું નિર્માણ કર્યું હશે, તે સમયે એમના હૃદયનો કેવો ભાવ હશે કે આ કથાની અંદર તમને સુખની અનુભૂતિ થાય, આનંદની, દુઃખની, વિરહની, પ્રેમની, જે બધા રસ શ્યામ સુંદરના સમીપ લઈ જાય છે, બધા રસની અનુભૂતિ અહીંયા થાય. આપણે કહે ને ઇમોશન્સ, ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇમોશન્સ ને એક જ સ્થળ કે એક જ પુસ્તક દ્વારા કે એક જ શાસ્ત્ર દ્વારા જો અનુભવ કરી શકાતું હોય તો એ કથા છે. પછી એ ભાગવતજી હોય, એ રામચરિતમાનસ હોય, એ દેવી ભાગવત હોય, શિવ પુરાણ હોય, દરેકે દરેક કથામાં આ રસોની અનુભૂતિ, દરેક વ્યક્તિમાં અલગ અલગ રસનું પ્રાધાન્ય છે. ઘણા શાંત રસનું મહત્વ ધરાવે છે, ઘણા શાંત હોય, કોઈ પ્રેમાળ હોય, કોઈ આનંદી હોય, કોઈનામાં સખ્ય ભાવ વધારે હોય, કોઈ ચંચળ વધારે હોય. દરેક માટે કૃષ્ણ અનુકૂળ છે. સંસારમાં કોઈ એવું વ્યક્તિત્વ નથી, કોઈ એવો રસ નથી જેના માટે શ્રી કૃષ્ણ અનુકૂળ ના હોય. શ્રી કૃષ્ણ બધા માટે અનુકૂળ છે. એ બ્રજના ગોપ ગોપીઓ માટે પણ એટલા જ પ્રેમાળ છે. મથુરાના મહારાજ ઉગ્રસેન માટે એટલા જ પ્રેમાળ છે. માતા પિતા દેવકી અને વસુદેવજી માટે એટલા જ, દ્વારિકાધીશ બન્યા બાદ દ્વારિકાની પ્રજા માટે એટલા જ કરુણામય. અને રૂકમણીજીનો જ્યારે સંદેશ આવે અને એમાં પ્રભુજી શબ્દ સાંભળે કે પ્રભુ માત્ર તમારા ગુણોનું શ્રવણ કરીને મન વચન કર્મથી હું તમને વરી ચૂકી છું. શ્યામનું વરણ કરવું એ સહેલું નથી. શ્રી કૃષ્ણનું વરણ કરવું, શ્રી કૃષ્ણ સાથે સંબંધ નિભાવવો એ કઈ સહેલો થોડી છે. પરંતુ રૂકમણીજી કહે છે કે જો આપ નહીં આવો તો હું પ્રાણોનો ત્યાગ કરીશ. મારા તરફથી તો હું વરી ચૂકી છું. અને શ્યામ સુંદર ક્યારેય એવું નથી ઈચ્છતા કે એમના ભક્તોને કોઈ કષ્ટ, પ્રેમ સાબિત કરવા માટે કષ્ટ સહન કરવું પડે. ઉપવાસ કરતા હશો, કરો છો ને ઉપવાસ, એકાદશી, સોમવાર, ગુરુવાર, અલગ અલગ બધા કરતા હોય. એકાદશીનું વ્રત દરેકે કરવું જોઈએ, શાસ્ત્ર કહે છે. પરંતુ પ્રેક્ટિકલ થઈએ તો મારી માતાઓને હું ખાસ વિનંતી કરીશ કે એક સમય એવો આવે છે કે જ્યારે ઉપવાસ કરવા એ શારીરિક રીતે શક્ય નથી હોતા. તમે દવાઓ લેતા હોય, તમે કંઈક બીમારી શરીરમાં હોય, કોઈ તકલીફ હોય, ભૂખ્યા રહી શકો એ સંભવ ના હોય તો જબરજસ્તી આ શરીરને કષ્ટ આપીને ઉપવાસ કરશો ને પ્રભુ મળશે એવી માન્યતાનો ત્યાગ કરો. પ્રભુ બહુ કૃપાળુ છે, પ્રભુ બહુ દયાળુ છે. એકાદશીનું વ્રત આપણે પ્રભુની પ્રાર્થના માટે, પ્રભુનો ધન્યવાદ કરવા માટે કરીએ છીએ. આમ સાયન્ટિફિક દ્રષ્ટિએ જોવા જઈએ કે ડાયટની દ્રષ્ટિએ જોવા જઈએ તો પોતાના શરીરને એક દિવસનો બ્રેક આપવા માટે ને અંદર ઘંટી ચાલે છે, એ ઘંટીને આરામ આપવા માટે, પણ એ દિવસે તો આપણી ઘંટી વધુ ચાલે. એ દિવસે આપણે વધુ ફલાહારી આમ શોધી શોધીને બનાવીને જમીએ. તો એના કરતા બેટર છે કે તમે ન કરો. જ્યારે હું આમ કહું કે ન કરો એટલે ઘણા બધા એમ કે દીદી બધા તો એમ કે છે કે કરવું જ જોઈએ એકાદશીનું વ્રત, ને તમે એમ કહો છો કે ન કરો. ન ક્યારે કરો? કે જ્યારે તમે સામાન્ય દિવસ કરતા વધુ ભોજનમાં મન રાખો છો એકાદશીના દિવસે, એ એકાદશી ફળતી જ નથી. ઉપવાસનો અર્થ છે કે પોતાની ઇન્દ્રિય પર વિજય પ્રાપ્તિ કરવા માટે, એ ભૂખ ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવા, કંટ્રોલ શીખવા. મનને ક્યારે કંટ્રોલ કરી શકશો? પહેલા જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયને તો કંટ્રોલ કરતા શીખી જાઓ, પછી મન.
એટલે એકાદશીનું વ્રત કરો ત્યારે એમ નહીં કે 50 વેફરના પડીકા લઈને બેઠા છો. માતાને આદેશ આપો કે ભાઈ, અથવા જાતે પોતે, ભાઈ મારે તો બટાકાની સૂકી ભાજી ને મોરૈયો ને શીરો ને આ ને તે ને બધું જમવું પડે, તો એના કરતા બેટર છે કે ન કરો. એક દિવસ એવો આપો કે જ્યારે મિનિમમ ભૂખ લાગે તો કોઈ ફળ લઈ લો, મિનિમમ ભોજન ગ્રહણ કરો એ રાખો. નહીં તો ઉપવાસ હોય ને, આપણે તો બધા યુટ્યુબ પર સર્ચ હિસ્ટ્રી જુઓ ને, તો શું મળે, શું ફરાળી મળે, શું ટેસ્ટી લાગે ને અમે ખાઈએ. અને ઉપવાસનું રટણ આપણે 2 દિવસ કરીએ. ગઈકાલે એકાદશી હતી ને, એટલે આજે મને ભૂખ લાગી છે, જાગતાના સાથે. ક્યાંથી એનો અર્થ હોય? એનો કોઈ અર્થ નથી. પ્રેમથી શક્ય હોય તો ઉપવાસ કરો, નહીં તો એકાદશીના દિવસનો એક ગમે તે એક નિયમ લઈ લો. અને સૌથી ઉત્તમ તો નિયમ હું એમ માનું છું કે મંત્ર જાપ. સૌથી ઉત્તમ નિયમ છે સ્મરણ. રોજ 1 માળા કરતા હોય, એકાદશીના દિવસે 11 માળા કરો. રોજ 11 કરતા હોય, એકાદશીના દિવસે 21 માળા કરો. એ દિવસે કંઈક વિશેષ કરો, વધુ કરો, પ્રભુ માટે, પ્રભુ ભજન માટે, પ્રભુમાં આપણી પ્રીતિ વધે એના માટે. રૂકમણીજી કહે કે પ્રાણોનો ત્યાગ કરી શ્યામને એ પસંદ જ નથી. દ્વારિકાધીશ ઈચ્છતા જ નથી કે કોઈ ભક્તિમાં પ્રાણોનો ત્યાગ કરે.